ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ। 5 વર્ષ પહેલા બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટની છત પરથી મસ્ત મોટું પોપડું ખર્યું। બેઝમેન્ટમાં બનેલી ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। પોપડું ખરવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। તાત્કાલિક પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટનું રિનોવેશન કરવાની માંગ ઉઠી છે। તો ભાવનગરમાં ઘટના બની। સુભાષનગર વિસ્તારમાં મોટી દુર્ઘટના, પોપડું ખરવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બેઝમેન્ટમાં બેઠેલા 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। લોકો અહીંયા જીવના જોખમે રહેવા મજબૂર બન્યા। છત પરથી મસ્ત મોટું પોપડું ખરી પડ્યું હતું, જેને કારણે હવે લોકો અહીંયા તાત્કાલિક રિનોવેશનની માંગ કરી રહ્યા છે। પોપડું ખરવાને કારણે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા। સંવાદદાતા કિશન ફોન લાઈન પર જોડાયા છે। કિશન, ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં મોટી દુર્ઘટના જોવા મળી છે, સીસીટીવી સામે આવ્યા, શું વિગત? અને વાત કરીએ તો ભારત શહેરના સુભાષનગર વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટ છે, તેની અંદર બ્લોક બી ની અંદર ગઈકાલે રાત્રે 3 થી 6 પાર્કિંગમાં ઉભા હતા। તે દરમિયાન જે છતનું છે મસ્ત મોટું તેમ પડ્યું। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે સુભાષનગર વિસ્તારની આ ઘટના છે। છત પરથી મસ્ત મોટું પોપડું ખરી પડતા 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે।